ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કેમિકલ કંપનીના કામદારો સાથે ધારાસભ્ય ચૈતર વસાવા ધરણા પર. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીના કામદારો છેલ્લા લાંબા સમયથી પોતાની પડતર માંગણીઓ સંતોષાતી ન હોવાના કારણે આંદોલનના માર્ગે ઉતર્યા છે. કામદારોના સમર્થનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય તથા આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા પણ આગળ આવ્યા છે. કામદારો તેમજ ધારાસભ્ય ચૈતર વસાવાનો આક્ષેપ છે કે કંપની દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 2 દિવસથી કામદારો સાથે કંપનીના ગેટ બહાર ધરણા પર બેઠા છે. કામદારોની મુખ્ય માંગ છે કે 3 વર્ષથી વધુ સમયથી કામ કરતા કામદારોને પરમેનન્ટ કરવામાં આવે તેમજ ઓવરટાઈમનું ભથ્થું ડબલ ચૂકવવામાં આવે. કામદારો દ્વારા પગાર બાબતે રજૂઆત કરવામાં આવી હતી કે 3 થી 5 વર્ષ સુધી સેવા આપતા કામદારોને 20,000, 5 થી 10 વર્ષ સુધીના કામદારોને 25,000 તથા 10 વર્ષથી વધુ સમયથી કામ કરતા કામદારોને 30,000 માસિક પગાર આપવામાં આવે. આ ઉપરાંત ગ્રેજ્યુએટી, મેડિક્લેમ, નિયમિત રજા, 8.33% બોનસ તેમજ પીએફ કામદારોના પગારમાંથી 12% અને કંપની તરફથી 13% ચૂકવવાની માંગ પણ કરવામાં આવે છે. સેફટી મુદ્દે કામદારોએ જણાવ્યું હતું કે નવા કામદારોને કંપનીમાં જોડાતાની સાથે જરૂરી સેફટી સાધનો આપવામાં આવે તેમજ દર 6 મહિને સેફટી શૂઝ આપવામાં આવે. ફરજ બહારનું કામ કામદારોને સોંપવામાં ન આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે. કામદારોનો આરોપ છે કે હાઉસકીપિંગના વર્કરો હોવા છતાં ઓપરેટરો પાસે કંપનીની સફાઈ, ગટર સાફ કરાવવાનું તેમજ કલર કામ કરાવવામાં આવે છે, જે યોગ્ય નથી. કામદારોની વિવિધ માંગણીઓને લઈને નાઇટ્રેક્સ કેમિકલ કંપનીના ગેટ બહાર ભારે રોષ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે અમે છેલ્લા લગભગ 24 કલાકથી અહીંયા ધરણા પર બેઠા છે. અમારા અહીંના વર્કરોની માંગણી છે જેનું અમે સમર્થન આપી રહ્યા છે. અમારી સાથે તમામ આગેવાનો અહીં ઉપસ્થિત છે. માંગણી એકદમ સિમ્પલી છે. જે ભારત અને ગુજરાત સરકારના જે ગેજેટો બન્યા છે એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 હોય, ફેક્ટરી એક્ટ 1948 હોય, એમ્પ્લોય ઇન્સ્યોરન્સ એક્ટ 1948 હોય, એમ્પ્લોય પ્રોવિઝન ફંડ એક્ટ 1952 હોય કે પેમેન્ટ ગ્રેજ્યુએટી એક્ટ 1972 હોય, તે અંતર્ગત આજ દિન સુધી આ વર્કરોને લાભ આપવામાં આવ્યો નથી. એમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આજ દિન સુધી 2011થી કામ કરનારા લોકોને પણ પેમેન્ટ સ્લીપો આપવામાં નથી આવતી, પીએફ આપવામાં નથી આવતું, મેડિકલ ક્લેમ આપવામાં નથી આવતું, ઓવરટાઈમના 2 ગણા પૈસા આપવામાં નથી આવતા અને એવા અનેક પ્રકારની સુવિધાઓ આજ દિન સુધી ઉપલબ્ધ કરવામાં નથી આવી. ત્યારે કંપની પાસે અમારી માંગણી છે, જે પણ લોકોએ 3 વર્ષથી વધારે સમય આ કંપનીમાં સેવા આપી છે એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે, એમને ગ્રેજ્યુએટી, એમની ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે, એ અમારી આજની માંગણી છે. જો કંપની આ માંગણી અમારી નહીં સ્વીકારશે તો અમે અનિશ્ચિત ધરણા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે. અમારો ધરણાનો કાર્યક્રમ આગળ પણ લાંબો ચાલશે. મારું નામ જતીન વસાવા છે. હું છેલ્લા 5 વર્ષથી આ નાઇટ્રેક્સ કેમિકલ કંપનીની અંદર કામ કરું છું. ઘણા સમયથી કામદારોની રજૂઆત હતી. 2011થી લઈને અત્યાર સુધીના જે કામદારો છે બધા વારંવાર રજૂઆત કરવા માટે કંપનીની અંદર જાય છે, રજૂઆતો કરે છે અમને કે સાહેબ અમારા આટલા સમય થઈ ગયા છે, હવે અમને કાયમી કરો. જે ઓવરટાઈમ જે સરકારની ધારાધોરણ મુજબ જે મળવો જોઈએ તે હજુ પણ ઓવરટાઈમ ડબલ આપવામાં નથી આવતો. એનો અમને સખત વિરોધ હતો. ત્યારબાદ જે ગ્રેજ્યુએટીનો મુદ્દો હતો, પીએફનો મુદ્દો હતો, બોનસનો મુદ્દો હતો, મેડિક્લેમનો મુદ્દો હતો અને ફરજમાં આવતું કામ સિવાય પણ ઘણું એવું કામ કરાવતા હતા જે અમારી ફરજમાં નથી આવતું. અને અમે તો કોન્ટ્રાક્ટ એમ્પ્લોય છે, અમને કદાચ કશું થાય તો અમારી કોણ જવાબદારી લે? તો ઘણી બધી માંગણીઓને લઈને અમે મૂંઝાઈ રહ્યા હતા. બાદમાં અમે વાલિયા આમ આદમી પાર્ટીના આગેવાન રજનીભાઈ વસાવાને રજૂઆત કરી. એમને કોલથી વાત કરી અહીંના સંજીવ યાદવ જોડે. તો એમને કીધું કે સારું, અમને બધાને પૂછીને તમને કોલ કરીએ. ત્યાર પછી પણ અમને કોલ ના આવ્યો તો કંપની પર રજૂઆત કરવા માટે આવ્યા. કોન્ટ્રાક્ટરોને આગળ કરીને, પોલીસને આગળ કરીને એ લોકો સાઇટ પર ખસી ગયા. ત્યાર પછી પણ ચૈતરભાઈને પણ અમે રજૂઆત કરી ધારાસભ્યશ્રીને. તો એમને કીધું કે વાંધો નહીં, આગેવાનો સાથે તમે મળી લો, પછી ના થાય તો હું સોમવારે આવીશ. તેમ છતાં પણ આ કંપનીવાળા રજૂઆત કરવા માટે આવ્યા તો કંપનીના મેનેજમેન્ટે અમારી સાથે વાત ના કરી અને એમને કીધું કે